વ્યવસ્થિત ચલાવજો પણ બિલકુલ ફાસ્ટ નહીં, મસ્તી નહીં. ખાલી ખાલી લાગે. જોઈ લો નડિયાદ આને કહેવાય. કદાચ તમે નહીં જોયું હોય હું તમને નડિયાદ બતાવી દઉં. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મારા બા બચારી બીમાર છે ને તો કામ કરે. હું કહું કામવાળી લાવ્યો પણ નહીં માનતી. જો બહુ લાવવાની વાત કરે, કામવાળી 2000માં મળી જાય અને બહુ 10 લાખ રૂપિયા જોઈએ. કઈથી લાવવાના 10 લાખ રૂપિયા? તો ગાઈઝ અમે લોકો આજે જઈએ છીએ સ્નેહ સંમેલનમાં. એટલે અમારા સમાજનો એક પ્રોગ્રામ છે, ત્યાં આગળ બધા જોવાનીઓ આવતા હોય. હે હો જોવાનીઓ બા. તારે સ્નેહ સંમેલન વિશે શું કહેવું છે? કઈ નહીં, બસ સારું કરો. બધું બંધ કરી દે વ્યવહારો હાલવાના. આ લોકો બધા 5-5 ને 6 લાખનું હાલવું પડે, હાલવું ના પડે. છોકરીઓને હાલવાનું બંધ કરી દે. જો સ્નેહ સંમેલનમાં છોકરી જવાની, સમૂહ લગ્નમાં લગ્ન કરી લેવાના. સમૂહમાં પેલું શું કરવાનું? પછી લગ્ન તો કરી દે, પછી બા સમૂહમાં શું થાય? સમૂહમાં પછી છોકરાની જનોઈ, એટલે ખર્ચો નહીં અમારે કશો. સમૂહમાં તો એ સારું છે, બધું મળી જાય એમ. અત્યારે મેં હું ગાડી જોઉં છું તો ગાડી આપણે ગાડી મૂકવાની છે, એટલે સાફ કરવાની છે. એ તો આપણા હાથમાં આવે જ દર વખતે. આને લઈને જવાનું, ગાડીની જગ્યા મૂકી દેવાની, એટલે એ જગ્યાએ બીજું કોઈ ગાડી ના મૂકે. તો ગાડી સાફ કરી દીધી છે. હવે વાગ્યા છે કંઈક 9. નીકળવાનું હતું અમારે 8 વાગે. હવે અમે નીકળી જઈશું. હવે 4 તો છે જ, મહેમાન બી આવ્યા છે, તેમ નહીં લઈને જવાના. જોઈ લેજો, જોઈશે તો પપ્પા વાંક કાઢશે. તકલીફ જાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અલ્લાહ અકબર, રાધે રાધે. દરેક ધર્મના માન આપવાનું. પિતા પુત્ર પવિત્ર આત્મા. હા ચલો. નાઈસ. વ્યવસ્થિત ચલાવજો પણ બિલકુલ ફાસ્ટ નહીં, મસ્તી નહીં. તો ગાઈઝ અમે તો અહીં આવી ગયા છે, પર ના બંદાના બંદે કી જાત. શું કેવું લતારું? તો ગાઈઝ અમે લોકો બહાર ફરવા આવ્યા છે. હજુ ત્યાં આગળ કોઈ આવ્યું જ નહીં, એટલે અમે વિચારીએ છીએ કે બહાર આટા વાટા મારીએ. ખાલી ખાલી લાગે. જોઈ લો નડિયાદ આને કહેવાય. કદાચ તમે નહીં જોયું હોય હું તમને નડિયાદ બતાવી દઉં. આ નડિયાદ કહેવાય. આ નડિયાદની ગાયો છે. ગુરુ બ્રાહ્મણ સમાજ અન્ય સમાજને જ્ઞાન અને સંસ્કાર આપવાનું કાર્ય કરે છે. આ સમાજ જન્મજાત જ્ઞાની છે એવું કહેવાય છે. આપણે વાતો પણ સાંભળીએ છીએ, શાસ્ત્રમાં પણ આપણે વાંચેલું છે. તો ગાઈઝ આપણે ઘરે આવી ગયા છે, થાકીને ખતરનાક થાકી ગયા છે. જોડે બેઠા છે અત્યારે અમારા 2 ડોગ્સ. તો આજે હું તમને છે ને આમની થોડી ડિટેલ્સ આપીશ. ડિટેલ્સમાં કેવું છે કે અમે લોકો આમને કેવી રીતે મેન્ટેન કરીએ છીએ. અમારા માટે છોકરાની જેમ છે આ લોકો, પણ એ લોકો હારે એવું રાખતા નહીં અમારી જોડે. અમને કોઈ માન સન્માન નહીં આવતા. થોડું ઘણું માની લે, એમની ઈચ્છા હોય તો માને, એમની ઈચ્છા હોય તો, બાકી ના માને. એનું એક્ઝામ્પલ બતાવું. બારબી સેકન્ડ હાલના, બારબી સેકન્ડ હાલના, બારબી સેકન્ડ હાલના. ઓ બારબી, ઓ બારબી સેકન્ડ હાલના, બારબી સેકન્ડ હાલના. એની ઈચ્છા નહીં, હવે આ કાળીની ઈચ્છા છે. એનું નામ જોજો. તો એ હવે મને કેવી રીતે સેકન્ડ મને જોજો.
સેકન્ડ ઊભી રે, હું કહું નહીં કર. રાઈટ 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 ના રાઈટ. ઓકે ગુડ ગર્લ. નીચે બેસી જાય પણ નીચે બેસી જાય. વિડીયો નહીં બનાવતો તારો હું. બારબી સેકન્ડ. જ્યાં સુધી એને ટોર્ચર નહીં કરું ત્યાં સુધી સેકન્ડ નહીં આપે. એને લખીને રાખો તમે, નહીં આપે. ઓય બારબી સેકન્ડ સેકન્ડ. એને મારે ટોર્ચર કરવું પડે. તને મારે ટોર્ચર કરવું પડે દર વખતે સેકન્ડ આપવા માટે. રાઈટ હેન્ડ આપ. ચાલ રાઈટ 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 હેન્ડ. નો રાઈટ. ઓકે ગુડ ગર્લ. હોઈ જા. ચાલો હવે તો અમને ડોક્યુમેન્ટ બી તમને બતાવીશ. અમારી પાસે છે ને અમને ડોક્યુમેન્ટ છે, પ્રોપર વેક્સિનેશન અમે આમનું કરાવડાવીએ છીએ. દર વર્ષે ઇન્જેક્શન બધા આવે, એમની રસીઓ બધી મૂકવાની હોય તો એ આપણે મુકાવડાવીએ છીએ. અત્યારે આને એક નાનો એક ઇસ્યુ છે, કદાચ કોઈને ખબર હોય તો મને કોમેન્ટમાં કહેજો. મારી બતાવી દો. ચાલ બેટા, આને છે ને આ રીતે કંઈક થઈ રહ્યું છે. હવે આ શું છે એક્ઝેક્ટલી એનો કોઈ મને આઈડિયા નથી. અને એની સ્કિન કંઈક વધી રહી છે. હા, તો હવે આ શું છે, કેમનું છે, કંઈ જ મને ખ્યાલ નહીં. જે કોઈને ખબર હોય તો મને કહેજો. બાકી અમે ડોક્યુમેન્ટ તમને બતાવું છું. તો ગાઈઝ આ છે આપણી બાર્બીનો પાસપોર્ટ ડોક્યુમેન્ટમાં. અને એમાં બધી ડિટેલ્સ છે, બધી લખેલું છે, નામ નંબર ને બધું. અને અહીંયા જેટલી બી વેક્સિનેશન કરી હોય એની ડિટેલ્સ છે. અને આ છે આપણા જુજુનું. તો એની બધી ડિટેલ્સ, વેક્સિનેશન, દવાઓ, ગોળીઓ, જેટલું છે બધું અહીંયા. તો આ રીતે બધા ડોક્યુમેન્ટ આપણી જોડે આના છે, બાર્બી અને જુજુના. અને ઇન્ડિયા મેચ હારી ગઈ. વિરાટ કોહલી 110, વિરાટ કોહલીએ 100 ઉપર કંઈક માર્યા. હર્ષિત રાણા સારું રમતો હતો. છેલ્લે હારી ગયા એટલે મારું ધ્યાન પાછું એમાં ને એમાં છે. મેચ તો હારી ગયા. તો કંઈ નહીં ગાઈઝ. અને બીજી વસ્તુ અમે ત્યાં સ્નેહ સંમેલનમાં ગયા હતા. સવાર તમે જોયું હતું તો આગળ વિડીયોમાં. તો ત્યાં ખાલી સ્નેહ સંમેલન એવું હતું કે બધા સમાજવાળા ભેગા થાય અને સમાજને કેવી રીતે આગળ લઈ જવાનું હોય એ રીતેની વાતચીત કરે. તો બસ એ જ હતું, કાંઈ બીજું કંઈ હતું નહીં. તો મળીએ ગાઈઝ નવા વ્લોગની અંદર. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.